સંજય, અહીંયા વાત એ છે ડાયાબિટીસના દર્દીઓ, ડાયાબિટીસની વાત કરવામાં આવે, ડાયાબિટીસ બહારથી તો સામાન્ય લાગતું હોય છે, પરંતુ અંદરથી ગંભીર પરિસ્થિતિઓ સર્જતો હોય છે. ત્યારે આપે ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી છે. ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય પ્રમાણે કયા પ્રકારની જટિલતાઓનો સામનો કરવો પડતો હોય છે? મેં જેવી રીતના શરૂઆતમાં જ વાત કરી કે ડાયાબિટીસ એટલે ઉર્જા આપણા શરીરમાં પાચન ના થાય. શુગર એ ઉર્જાનો સ્ત્રોત કહેવાય છે. શુગરનું પાચન શરીર ના કરી શકે, એ એક્સ્ટ્રા શુગર આપણા શરીરની અંદર ઝેરી અસર અથવા તો ઘાતક અસર શરીરના જે જગ્યાઓ ઉપર લોહીનો સંચાર થાય, પરિભ્રમણ થાય, બધી જ જગ્યાઓમાં એ ઘાતક અસર આપતું હોય છે. જેમ કે લોહીની નળીઓ છે, હૃદય છે, કિડની છે, એ બધાની અંદર એ લક્ષણો આપતું હોય છે. તો એવા કિસ્સાની અંદર એ અવયવ જે છે એનું ફંક્શન, એની કાર્યપ્રણાલી ક્યાંક ને ક્યાંક બગડતી હોય છે. જેમ કે હું હૃદયની સમજો વાત કરું તો હૃદય જે છે ક્યાંક ને ક્યાંક નળીઓ કડક થવાના લીધે, ઓછા પ્રમાણમાં લોહી મળવાના લીધે, હૃદયની જે માંસપેશીઓ છે એ માંસપેશીઓનું પોષણ બરાબર ના થવાના લીધે હૃદય જે છે નબળું પડે છે, જેને આપણે ઇજેક્શન ફ્રેક્શન અથવા તો પમ્પિંગ, બહુ બધી વાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ફલાના પેશન્ટનું પમ્પિંગ 20% કામ કરે છે, 25% કામ કરે છે. એનો અર્થ ક્યાંક ને ક્યાંક હૃદય જે છે એની માંસપેશીઓ જે છે એનું પોષણ બરાબર નહીં થવાના લીધે, એ માંસપેશીઓની દિવાલ જે છે પહોળી થવાના લીધે ઓછા પ્રમાણમાં લોહીનું એની અંદર સંગ્રહ થાય અને એ ઓછા પ્રમાણમાં લોહી આખા શરીરમાં ફેંકી શકે. તો એના લીધે સરવાળે જ્યારે એને વધારે લોહીની જરૂર પડતી હોય છે, તો એવા કિસ્સાની અંદર પૂરતા પ્રમાણમાં લોહી નહીં મળવાના લીધે શરીરના દરેક અવયવ, બીજા બધા અવયવ, જેમ કે આદરા ચડવાની અંદર તકલીફ થવી છે, તો થોડું પણ ચાલવામાં આવે તો હાંફ ચડી જતી હોય છે, તો એવા કિસ્સામાં હૃદય નબળું થઈ ગયેલું આપણે કહી શકાય. તો જ્યારે આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં કરીએ છીએ, એક વ્યવસ્થિત આહાર પરિયોજના કરીએ છીએ, તો શરીરનું પોષણ થવાનો ચાન્સ વધી જતો હોય છે. એવી જ રીતના ડાયાબિટીસની અંદર એક્સ્ટ્રા શુગરના લીધે બહુ બધી વાર કિડનીઓ જે છે, એ કિડનીઓની ફિલ્ટરની કેપેસિટી જે છે, ક્ષમતા જે છે, એ ક્યાંક ને ક્યાંક ઓછી થતી હોય. તો એવા કિસ્સાની અંદર કિડનીનું ફંક્શન સમજો આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકીએ, ડાયાબિટીસના લક્ષણો ઓછા કરીએ, આંકડાઓ સમજો ઘટાડી શકીએ, અનનેસેસરી સમજો મેડિસિન ચાલતી હોય ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે, એની અંદર સમજો આપણે ઘટાડો કરીએ, તો ક્યાંક ને ક્યાંક કિડનીનું ફંક્શન પણ આપણે પ્રિઝર્વ કરી શકીએ, બચાવી શકીએ અને એક નોર્મલ લેવલમાં કિડની કામ કરી શકે એ લેવલમાં આપણે લઈ જઈ શકીએ. આંખોની અંદર જે ઝાંખાપણું આવવું છે, બ્લરી વિઝન છે, એ બધી તકલીફો જે છે એ એક્સ્ટ્રા પ્રમાણની અંદર લોહીની નળીઓની દિવાલ જે છે એ કડક થવાના લીધે અથવા તો પાતળી થઈ જાય, આંખોની સપ્લાયવાળી નળીઓ પાતળી થવાના લીધે આંખોની અંદર બ્લીડિંગ થવાનો ચાન્સ વધી જાય છે. હવે રેટિનાની અંદર જ્યારે આવું બ્લીડિંગ થઈ જાય તો આંખોની અંદર દેખાવાની ક્ષમતા ઓછી થઈ જાય. તો એવા કિસ્સાની અંદર ડાયાબિટીસમાં જ્યારે આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ કરીએ, ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ, તો આ બ્લરી વિઝનની સારવાર પણ આપણે કરી શકીએ અને એ દ્રષ્ટિએ આપણે સુધારો મેળવી શકીએ. એટલે ટૂંકમાં હું કહેવાનો પ્રયત્ન કરીશ કે ડાયાબિટીસના પેશન્ટોની અંદર આખા શરીરની અંદર એક્સ્ટ્રા શુગર જ્યારે ફરતી હોય તો દરેક અવયવને નુકસાન કરે છે. કેમ કે ડાયાબિટીસના લીધે દરેક અવયવ પોતાનું કાર્યક્ષમતા મુજબ કામ નથી કરી શકતું. તો એવા કિસ્સામાં જ્યારે આપણે પંચસૂત્ર સારવાર, આયુર્વેદથી સારવાર કરીએ છીએ, પંચકર્મની સારવાર કરીએ છીએ, તો આ બધા લક્ષણોની અંદર વધતા ઓછા અંશે આપણે ક્યાંક ને ક્યાંક સારા રિઝલ્ટ મેળવીએ છીએ